નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય વિજ્ઞાન વિષય રહેવાનો છે. ધોરણ રહેશે આપણું ધોરણ 6. ધોરણ 6નું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તારીખ છે મિત્રો 21/9/2024. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25 અને પ્રકરણ રહેશે 1, 2, 3 ને કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે અંત સુધી પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને મિત્રો, પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. પાર્ટ 1 તમારે જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, ત્યાં તમારે જોઈ લેવાનું રહેશે. અને જો તમારે એની PDF અને ફોટા જોતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી લેજો. તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ બધા ક્વેશ્ચનના આપણે આન્સર એમાં કરાવી ચૂક્યા છીએ. જોવાના બાકી રીતે જોઈ લેવું. જેમ કે ચોખાના દાણા ચડવું, ઘઉંના દાણામાંથી ફોતરામાં આપણે કહીશું સુપડા વડે, દરિયાના પાણીમાં બાષ્પીભવન દ્વારા, રેતીમાંથી તો એમાં ગાળણ દ્વારા. તો સાહિત્ય મિત્રો આવી રીતે કરી લેવાનું રહેશે. આગળના બધા ક્વેશ્ચન જોઈ લઈએ. હવે બાકી છે એ બધા ક્વેશ્ચન હવે આપણે જોઈ લઈએ. આ બધા કરાવી દીધેલા છે. આ પણ મિત્રો બધા આપણે કરાવી નાખેલા છે. તો અહીંથી બાકી છે વૈજ્ઞાનિક કારણો આપો, ગમે તે 2. દૂધ સંપૂર્ણ આહાર છે, એના વિશેની માહિતી આપણે જોઈ લઈએ. આગળ નાના બાળકોમાં પ્રોટીનયુક્ત ખોરાક આપવો જોઈએ. રસોઈના વાસણો લાકડામાંથી બનાવવામાં આવતા નથી. દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી, કારણ કે દિવાલ છે અપારદર્શક છે. એટલા માટે દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી. ચોખામાંથી કાકરા દૂર કરવા અલગીકરણ વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને બીજું છે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો એના આન્સર જોઈ લઈ સાહિત્ય આપણે હવે. તો આપણે આન્સર જોઈએ તો નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. એનો ઉત્તર છે નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકના શરીર જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો આવી રીતે એમાં આપણો જવાબ રહેશે શું છે? નાના બાળકોમાં પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. દૂધ સંપૂર્ણ આહાર છે. એનો ઉત્તર રહેશે દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. તો દૂધ સંપૂર્ણ આહાર છે, તેમાં દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધના આહારમાં બધા જ પોષક દ્રવ્યો ઘટકો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો ઘટકો મળી રહે છે. તેથી દૂધ છે એ સંપૂર્ણ આહાર કહેવાય છે. તો દૂધ વિશેની આ બધી માહિતી તમારે વાંચી લેવાની રહેશે સાહિત્ય. પછી આગળનો ક્વેશ્ચન છે રસોઈના વાસણ બનાવવા લાકડાનો ઉપયોગ શા માટે થઈ શકે નહીં? એનો ઉત્તર રહેશે રસોઈના વાસણોમાં રસોઈ કરવા માટે વાસણોનો ગેસ પર ગરમ કરવા પડે છે. રસોઈના વાસણો લાકડાના બનેલા હોય છે, તો ગેસ પર ગરમ કરતાં તે સળગી જાય છે. આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં. તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં. તો આવી રીતે તમારે આન્સર કરવાનો રહેશે. પછી છે વીણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો. તો અનાજમાંથી મોટા કાકરાને ઉકળવાની અને ચાળવાની જુદા જુદા પાડી શકાતા નથી. તેથી અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે. નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે. આ પદ્ધતિને વીણવું કહે છે. ઘઉંમાંથી કાકરાને અને શાકભાજીમાંથી બગડેલી શાકભાજીને અલગ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો એનો છેલ્લા ક્વેશ્ચનનો આન્સર છે. તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણને શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો સાહિત્ય મિત્રો તમારે આના આન્સર કરી લેવા. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા માટેનો જવાબ સાહિત્ય જોઈ લેવા. આપણે આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ. તો આગળના ક્વેશ્ચન છે પ્રક્રિયા અને ઘટનાઓનો સમજાવો વર્ણવે છે. આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નના જવાબ આપો. સમતોલ આહાર માટે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો સમતોલ આહાર માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તેમાં આપણો જવાબ રહેશે ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ.
તો ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ એનો જવાબ રહેશે. પછી છે એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? તો એનિમિયા રોગ દૂર કરવા માટે આયનયુક્ત ખોરાક લેવો જોઈએ. પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો પદાર્થમાં ગુણધર્મો ધ્યાને રાખી સરખા ગુણધર્મ ધરાવતા પદાર્થ સાથે મૂકવા. તો એવી રીતે તમે કહી શકો. આવી રીતે કરવાના જૂથ કહેવાય છે. સાહિત્ય મિત્રો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી છે કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહે છે? તો તેવા પદાર્થને કહેવામાં આવે છે અપારદર્શક. આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેના આરપાર કહી શકે. આ પારભાષક પદાર્થ પણ કહી શકાય. સ્પષ્ટપણે ન જોઈ શકાય તો પારભાષક, દેખાય જ નહીં તો અપારદર્શક. પાણીની વરાળનું તેના પ્રવાહી રૂપાંતર થવાની ક્રિયાને તો બાષ્પીભવન. પાણીની વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થવામાં ઘનીભવન અને વરાળ સ્વરૂપનું રૂપાંતર પાણીનું તો બાષ્પીભવન. તો આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે. સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લે. હવે ત્રુટિજન્ય રોગો વિશેની માહિતી તો આપણે પીડીએફમાં આપી દઈશું. જૂથ બનાવવાનું મહત્ત્વ સમજાવો. જૂથ બનાવવાથી મિત્રો આપણે જુદો સરખા ગુણધર્મવાળા પદાર્થો લખતા રહી શકીએ. અલગીકરણ એટલે શું તેનું મહત્ત્વ ઉદાહરણ આપી સમજાવો. તમને પુસ્તકમાંથી મળી જશે. ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે તમે શું કરશો? તો ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે ખાદ્ય પદાર્થ અને આયોડિનનું મંદ દ્રાવણ ઉપયોગમાં લેવાય છે. પછી છે સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો? તો સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે ખાદ્ય પદાર્થ પ્લસ કોપર સલ્ફેટ પ્લસ કોસ્ટિક સોડા રહેશે. સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો? તો ખાદ્ય પદાર્થ, કોપર સલ્ફેટ, કોસ્ટિક સોડા. બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો? તો બદામને કાગળ સાથે ઘસશો. શું કે બદામને કાગળ સાથે ઘસવાનું રહેશે. શું? બદામને કાગળ સાથે ઘસવાનું રહેશે. તો સાહિત્ય જવાબ જોઈ લેવા. આગળના ક્વેશ્ચન છે દાળ તથા ચોખામાંથી કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર ન થાય તે માટે શું કરશું? તો વારંવાર ધોશું નહીં. લોખંડ અને વાદળી છે એના બે પદાર્થો પૈકી કયો પદાર્થ સખત છે તમે કેવી રીતે નક્કી કરશો? દબાવીને. મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કઈ રીતે નક્કી કરશો? તો પાણીમાં અદૃશ્ય થાય ત્યારે. પાણીમાં ડૂબી જશે, પાણીનો રંગ પાણીમાં તરશે તો અદૃશ્ય થાય ત્યારે. ખરબચડો પદાર્થ છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? તો ખરબચડો પદાર્થ છે એમ નક્કી કરવા સ્પર્શ કરીને કરવામાં આવે છે. તો સાહિત્ય મિત્રો આવી રીતે જવાબ કરવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તમે આપેલ કાગળને પારભાષક બનાવવામાં તમે શું કરશો? તો કાગળને તેલ લગાડીશું. ચાની ભૂકી તો ગળણી વડે ગાળીને. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે નળમાંથી આવતા ડહોળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો? તો એમાં આપણો જવાબ આવશે નિતારણથી. મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવામાં તમે શું કરશો? તો એને આપણે હલાવીને મિત્રો કરવું પડે, ગરમ કરી શકો એને. પછી છે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવી શકો? તો એ ઘનીભવન દ્વારા, નિતારણ દ્વારા, બાષ્પીભવન દ્વારા મેળવી શકાય છે. તો આવી રીતે તમારા સાહિત્ય મિત્રો આન્સર કરવાના રહેશે. અને આના જોઈ લેવા મિત્રો નીચે આપેલા પ્રશ્નોના આન્સર. ખાદ્ય પદાર્થમાં ચરબીની ચકાસણી કરવા માટે તમને ખબર છે કાગળ લેવાનો. કાગળમાં પછી જે ખાદ્ય પદાર્થ હોય એને અંદર નાખીને સોળી નાખો, ખબર પડી જાય. ખાંડ, રેતી અને લાકડાના વહેર પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય? કેવી રીતે નક્કીશું? ખાંડ દ્રાવ્ય છે, રેતી અદ્રાવ્ય છે અને લાકડાનો વહેર છે અદ્રાવ્ય છે. મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તો પાણીમાં તમે નાખશો મીઠું તો તમે એનું પછી દ્રાવણ એનું પાણીમાં દ્રાવણ તમે એનું સાહિત્ય બનાવી શકશો. તો સાહિત્ય મિત્રો આવી રીતે તમારે જવાબ જોઈ લેવાનો રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.